તમારે પોતાનું ઘર લેવું જોઈએ કે પછી ભાડે રહેવું જોઈએ? આ એક અગત્યનો મુદ્દો બની ગયો છે. અને યુટ્યુબમાં આવા તો અઢળક વિડીયો છે જેમાં તમને એક્સેલમાં બતાવ્યું હશે કે જો તમે ભાડાના ઘરમાં રહ્યો અને પૈસાની બચત કરો તો તમને ભવિષ્યમાં આટલો ફાયદો થાય, અથવા તો પોતાના ઘરનું તમે પરચેસ કરો તો આટલું નુકસાન જાય. અરે પહેલાં જે માણસ ભાડે રહ્યો હોય ને એને ખરેખર ખબર હોય. મકાન માલિક 1 થી 5 તારીખની અંદર આવીને ભાડું વસૂલે ત્યારે પૈસા ના હોય તો ના પાડવી પડે. મકાન માલિક તમને 1 કે 2 વર્ષ પછી ભાડાનો વધારો કરે 5,000 10,000નો, તો ભાડા વધારો પણ તમારે ભોગવવો પડે. પછીની વાત કે જ્યારે સગાવાલા બેસવા આવે ને તમારા ઘરે ત્યારે કહે, પહેલાં તે ઘર ખરીદી લીધું? ત્યારે હળવા અવાજે કહેવું પડે, ના આ ભાડાનું ઘર છે. એની પછી દર 2 કે 3 વર્ષે કે 1 વર્ષે તમારે આધાર કાર્ડની અંદર અથવા તો બેંકના પાસબુકની અંદર એડ્રેસ બદલાવવું પડે. કોમ્યુનિકેશન એડ્રેસ તો બદલાવવું પડે ને. તો આ એક્સેલની અંદર શીટ બનાવીને નથી થતું ફાયદો નુકસાન. તમે જો ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ છો અને ઈએમઆઈ ભરી શકો એમ છો પોતાની પ્રોફાઇલ પ્રમાણે, તો ઘર લેવું જોઈએ. પોતાનું ઘર હોય તો એક મૂડી ગણાશે. બરાબર. થેન્ક યુ સો મચ. આવા વિડીયો જોવા માટે મારી આ ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને કોમેન્ટ આવ્યા છો તો જરૂર કરતા રહેજો.